વડોદરા મહાનગરપાલિકાના ચેરમેનના નિવેદનથી રોષે ભરાયેલા લોકો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ચેરમેને પૂરના અસરગ્રસ્તોને તરાપા, દોરડા, ટ્યુબ અને ટોર્ચ રાખવાનું નિવેદન કર્યું હતું। આ નિવેદન બાદ સામાજિક કાર્યકરો તથા નાગરિકોએ દ્વારા પાલિકી કચેરીએ ટ્યુબ, દોરડા સાથે વિરોધ દર્શાવ્યો હતો। નાગરિકોએ પાલિકા તંત્ર દ્વારા પૂરગ્રસ્તોને સહાય આપવા બહાલા દબલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ટ્યુબ, દોરડું, તરાપા હવે સોસાયટીમાં સાથે રાખવા પડશે। જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી। પાણીમાં 2-3 દિવસ રહ્યા, પાણી વગર વલખા માર્યા, જમ્યા વગર વલખા માર્યા, સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે। સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે, સયાજી હોટલ હોય, અઘોરા મોલ હોય, અન્ય નગરસેવકોના જે દબાણ છે, દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે એનો પણ વિરોધ છે। બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ, રસ્તા, પાણી તમામ સુવિધા આપવાની, પરંતુ 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને